जीवन से प्यार करो और जीवन को सार्थक करो। કોઈ આપણને ગિફ્ટ આપે અને પછી આપણે ફેંકી દઈએ તો એનું અપમાન કહેવાય. એમ ભગવાને આપેલું આ માનવ જીવન અને એને વ્યર્થના મોજ શોખ કે રાગ દ્વેષમાં એને ફેંકી દઈએ તો એ પણ જીવનનું અપમાન છે અને જીવન દેનારાનો પણ અનાદર છે. આ જીવનને સારી રીતે સાચી રીતે જીવી બતાવીએ એ આપણે આ ગિફ્ટ માટે ભગવાનને કીધેલું થેન્ક યુ છે. ભગવાનને આ જ રીતે થેન્ક યુ કહી શકાય કે ભગવાને જે માનવ જીવન આપ્યું છે એને સાચી રીતે જીવી બતાવીએ. ભગવાનની આંખ પણ ભીંજાય. વાહ! પિતામહ ભીષ્મ જ્યારે પ્રાણ ત્યાગતા હતા ને ત્યારે દ્વારકાધીશ પોતે હાજર એટલા માટે થયા. વાહ વાહ!